આજે આપણે ભમરઘોડાની પવિત્ર ધરતી પર બિરાજમાન મા મેલડીના મંદિરના રહસ્યમય અને પ્રાચીન ઇતિહાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। વડોદરા જિલ્લાના સાવલી ગામમાં આવેલું આ પવિત્ર ભમરઘોડા તળાવ પોતાની અંદર એક અદ્ભુત અને દૈવી ઇતિહાસ સમાવીને બેઠું છે। અને આ ભમરઘોડા તળાવની પાળે મારી ભમરઘોડાની મા મેલડી દિવ્ય તેજ સાથે બિરાજમાન છે। તો મિત્રો, ભમરઘોડા સરોવરની આ પવિત્ર પાળે મારી મહામાયા જોગમાયા સ્વરૂપે માં મેલડી કેવી રીતે બિરાજમાન થઈ તેનો રહસ્યમય ઇતિહાસ હવે આપણે જાણીએ। નમસ્કાર મિત્રો, ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે દેવલોકમાંથી 4 દિવ્ય જોગણીઓ ભ્રમણ કરવા માટે પૃથ્વી તરફ પ્રસ્થાન કરે છે। અને આમ ચાલતી ચાલતી તે દિવ્ય જોગણીઓ પૃથ્વીલોક પર આવી પહોંચે છે અને પૃથ્વી પર આવીને જ્યાં આજે ભમરઘોડા તળાવ આવેલું છે ત્યાં તે સમયે એવું કોઈ તળાવ નહોતું, માત્ર એક વિશાળ અને રહસ્યમય જંગલ જ હતું। અને આ હરિયાળું જંગલમાં ઉતરીને તે દિવ્ય જોગણીઓ ચારે બાજુ નજર કરે છે। જ્યાં નજર જાય ત્યાં સુધી હરિયાળી અને પશુ પક્ષીઓથી ભરેલું આ પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય દેખાય છે। પરંતુ મિત્રો, ચારે બાજુ હરિયાળી હોવા છતાં તેમને ક્યાંય પાણીનું એક ટીપું પણ દેખાયું નહીં, અને કે અહીંયા એક તળાવ હોવું અતિ આવશ્યક છે।